બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડમાં કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે। ત્યાં ખેડૂતોને સારા ભાવ મળે છે। માત્ર બોટાદ જ નહીં પરંતુ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ ચારે ફરતા જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ પોતાને સારા ભાવ મળે જણસીના એટલા માટે પોતાની જણસી વેચવા માટે સવારથી જ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા। ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની કુલ 38,930 મણ કપાસની આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 70,000 મણ આવક નોંધાઈ હતી। ખેડૂતોને કપાસનો મણ દીઠ ભાવ 1,100થી લઈ 1,503 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। આજે યાર્ડમાં 5,000 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને મગફળીનો પ્રતિ મણ દીઠ ભાવ 1,150 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરાઈ હતી, જેનો ભાવ 1,060થી લઈ 1,335 રૂપિયા ભાવ રહ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 599 અને સૌથી ઊંચો ભાવ 648 રૂપિયા પ્રતિ મણ દીઠ સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 229 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 1,800થી લઈ 2,900 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 3,270થી લઈ 4,295 રૂપિયા સુધી બોલાયો હતો। યાર્ડમાં 119 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 281 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો ભાવ 4,000 તથા સૌથી ઊંચો ભાવ 4,685 રૂપિયા નોંધાયો હતો। આજે ચણાની કુલ 35 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 900થી લઈ 1,175 રૂપિયા બોલાયો હતો, પરંતુ છેલ્લા 2 દિવસમાં એકંદરે ચણાના ભાવમાં 200 રૂપિયા જેટલો કડાકો થયો હતો। ચણાની જણસી લઈને ખેડૂતો મોટી સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોને ચણાના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। બોટાદ જિલ્લામાં મોટે ભાગે ઘઉં, સોયાબીન, મગફળી, બાજરી, ઘઉંનું વાવેતર કરવામાં આવે છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળે છે, માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ પહેલી પસંદ હોય છે।